શું તમારા વાળ પણ બહુ પાતળા છે, બહુ ખરે છે કે વાળ તૂટી જાય છે, માથામાં ટાલ પડી ગઈ છે, નવા વાળ નથી આવતા, ડેન્ડ્રફ વધારે છે, વ્હાઇટ વાળ વધારે થઈ રહ્યા છે કે સ્કાલ્પમાં કોઈ પણ જાતની ફંગસ લાગી છે, ગ્રોથ ઓછો છે, તો આ ઘરે બનાવેલું મેજિકલ ઔષધીય તેલ તમારા વાળને ખૂબ જ હેલ્ધી રાખવા માટે રામબાણ બની રહેશે, જેનો તમે એક જ વાર ઉપયોગ કરશો ત્યાં જ તમને તેની અસર દેખાશે. વાળને હેલ્ધી રાખવા માટે આ મેજિકલ તેલ બનાવવા માટે જે ઔષધીય વસ્તુની જરૂર પડે છે તેમાં 4 થી 5 જાસૂદના ફૂલ અને જાસૂદના પાન લેવાના છે. તેમાં 7 થી 8 નંગ આમળા લેવાના છે. 1 કપ એલોવેરાને કટ કરીને લેવાનું છે. 5 થી 6 ડાળી મીઠા લીમડાની લેવાની છે. 2 ચમચી ડુંગળીના બી જે બ્લેક સીડ્સ તરીકે ઓળખાય છે તે લેવાના છે. 2 ચમચી દાણા મેથી લેવાની છે. તેલ બનાવવા માટે કેલ્શિયમથી ભરપૂર આ દાણા મેથીનો ઉપયોગ ચોક્કસ કરવો જોઈએ. ત્યાર પછી 2 ચમચી જેઠી મધ જે મુલેઠી પાવડર તરીકે ઓળખાય છે તે લેવાની છે. હવે બધા જ આમળાને આપણે આ રીતે છીણીની મદદ વડે છીણી લઈશું, જેથી કરીને આમળામાંથી આમળાનો રસ ના નીકળે અને આમળાનો પૂરેપૂરો ઉપયોગ કરી શકીએ. લોખંડની કડાઈમાં આયન હોય છે, એટલે આપણે લોખંડની કડાઈમાં આ લીધેલી બધી વસ્તુ આપણે ભેગી કરીશું, જેમાં છીણેલા આમળા, 4 થી 5 દંડી મીઠા લીમડાની, જેમાં વિટામિન કેરાટીન, વિટામિન સી, પ્રોટીન હોય છે, જે વાળને ખરતા બચાવે છે અને કાળા કરવા માટે ખૂબ જ ફાયદેમંદ આ મીઠો લીમડો સાબિત થાય છે. આ મીઠો લીમડો તમને આસાનીથી શાકવાળા પાસેથી મળી જાય છે. તેની દંડીનો પણ આપણે ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી 1 કપ જેટલા એલોવેરાને આપણે આ રીતે નાના કટ કરીને લઈ લેશું. ત્યાર પછી 4 થી 5 જાસૂદના ફૂલથી 6 પાન જાસૂદના પાનનો પણ આપણે ઉપયોગ કરીશું. જાસૂદના ફૂલ જેટલા જ ફાયદા જાસૂદના પાનમાં પણ હોય છે. કેલ્શિયમથી ભરપૂર મેથીના દાણા આપણે 2 ચમચી લેવાના છે. 2 ચમચી તેલમાં ડુંગળીની સ્મેલ આપણને નથી ગમતી એટલે તેની જગ્યાએ કલોંજી એટલે કે ડુંગળીના બી આપણે લઈશું 2 ચમચી. ત્યાર પછી જેઠી મધ જે વાળને ગ્રોથ વધારવામાં, ફંગસ દૂર કરવા માટે ઉપયોગ થાય છે, તે પણ આપણે 2 ચમચી લઈશું. ત્યાર પછી 150 ગ્રામ કોપરેલ આપણે લેવાનું છે અને 150 ગ્રામ આપણે કાળા તલનું તેલ લઈશું. તમે દિવેલનો ઉપયોગ નહીં કરો તો પણ આ 2 તેલમાં વાળને હેલ્ધી રાખવા માટે તમામ ઔષધિ ફૂલફિલ થઈ જશે. પાછા તલનું તેલ અને કોપરેલ એ 2 તેલ એવા છે કે તમને કોઈ પણ ઋતુમાં અનુકૂળ આવે છે. શિયાળો હોય, ચોમાસું કે ઉનાળામાં આ ઔષધીય તેલ રામબાણ તેલ બનીને તૈયાર થશે, જેનો તમે એક જ વાર ઉપયોગ કરશો ત્યાં જ તમને તેનો ફાયદો દેખાશે. આ બધી જ વસ્તુને આપણે પ્રોપર આ રીતે લોખંડની કડાઈમાં મિક્સ કરી દેવાનું છે. આ બધી ઔષધિ પ્રોપર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે. 1 થી 1.5 મિનિટ આ રીતે મિક્સ કરીને આપણે ઢાંકીને 5 થી 6 કલાક આપણે મૂકી દેવાનું છે. ત્યાર પછી 5 કલાક થાય એટલે આપણે તેલને ફરી એકવાર હલાવી દેવાનું છે. તમે જોઈ શકો છો કે લોખંડનું આયન થોડું બ્લેક કલર આપણો બધી ઔષધિનો થઈ ગયો છે. હવે આ તેલને આપણે ધીમા તાપે ગેસ ઉપર ગરમ કરવા મૂકવાનું છે. આ બધી જ ઔષધિને આપણે ઉકાળીને તેમાં પાણીનો ભાગ બળી જાય અને તેલ છૂટું પડે નહીં ત્યાં સુધી આપણે ઉકાળવાની છે. 1 થી 1.5 મિનિટ થશે એટલે તેલ આપણું ઉકળીને આ રીતે કલર કાળો એવો થવા લાગશે. આ રીતે 1 થી 1.5 મિનિટ ઉકળશે એટલે આ રીતે વ્હાઈટ થવા લાગશે અને એલોવેરા, લીમડા અને જાસૂદના પાનમાં, જાસૂદના ફૂલમાં, આમળામાં રહેલું પાણી બધું જ બળીને ધીરે ધીરે તેલ ફૂટવા લાગશે. તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુમાંથી ધીમે ધીમે પાણી બળી રહ્યું છે. તેલ ધીરે ધીરે છૂટું પડતું જાય છે. તમે જોઈ શકો છો કાચો લીલો એવો કલર ધીરે ધીરે બનતો જાય છે. આ તેલ આપણું બનીને તૈયાર થશે એટલે એકદમ લાઇટ લીલા કલરનું તેલ આપણું તૈયાર થશે. આ રીતે સતત આપણે તેલને હલાવતા રહેવાનું છે. આ તેલને ઉકાળવામાં બહુ ટાઈમ નથી લાગતો. 15 જ મિનિટ થશે એટલે
પાણી બધું બળી જશે અને તેલ આપણું ફૂટીને બહાર નીકળી જશે. 15 મિનિટ પછી આ ગેસને આપણે બંધ કરીને કડાઈને આપણે નીચે લઈ લઈશું અને આ તેલને આપણે જ્યાં સુધી ઠંડુ ના પડે ત્યાં સુધી એમને રહેવા દઈશું. 1 કલાકમાં જ આપણું તેલ ઠંડુ થઈને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો બધું જ તેલ આપણું ઔષધિ સાથે મિક્સ થઈને તૈયાર છે. હવે આ તેલને આપણે તપેલામાં એક ગરણા વડે ગાળીને તેલને છૂટું પાડી દઈશું. જો તમે આ વિડીયો ફૂલ જોશો અને આ રીતે તેલ બનાવીને એપ્લાય કરશો તો તેલ ફાયદો ન કરે એવું તો બનશે જ નહીં. વિશ્વાસ કરો ફ્રેન્ડ, આ તેલ એટલું ઇફેક્ટિવ અને મેજિકલ છે કે તમે ઇમેજ પણ નહીં કરી શકો. તમારા વાળ માટે એટલું હેલ્ધી અને બેનિફિશિયલ છે કે બનાવો અને લગાવો તો જ તમને ખ્યાલ આવશે. આ રીતે પોટલીમાંથી આપણે તેલને એકદમ નિતારીને લઈ લેવાનું છે. આ પોટલીને તમે વજન આપીને થોડીવાર મૂકી દેશો તો તેલ બધું જ છૂટું પડી જશે, અથવા આ પોટલીને તમે દોરીથી બાંધીને પણ લટકાવીને રાખી શકો છો. તો આપણું આ મેજિકલ હોમમેડ ઔષધીય તેલ તૈયાર છે. આ તેલમાં આપણે સ્કિન માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિટામિન ઈની કેપ્સ્યુલ એડ કરીશું, જે વાળના ગ્રોથ માટે ખૂબ જ ફાયદેમંદ છે. આ બનાવેલા તેલમાં આપણે 5 થી 6 નંગ વિટામિન ઈની કેપ્સ્યુલ આપણે એડ કરી દઈશું. વિટામિન ઈની કેપ્સ્યુલ તમે જ્યારે પણ આ તેલ નાખો ત્યારે એક વાટકીમાં લઈને થોડું ગરમ કરવાનું અને ત્યારે પણ એક કેપ્સ્યુલ નાખીને યુઝ કરી શકો છો, અથવા આ રીતે પહેલેથી જ બધી કેપ્સ્યુલ એડ કરીને તેલને તૈયાર કરી શકો છો. તમે જોઈ શકો છો કે કેટલો સરસ કાચો લીલો કલર એવો આપણા તેલનો આવીને તૈયાર થયો છે. સુપર મેજિકલ હેલ્ધી હોમમેડ આ હેર ઓઇલ તમે પણ ઘરે જરૂરથી બનાવજો. મારા મમ્મીની જૂની રીતથી આ તેલ મેં બનાવ્યું છે, જેનાથી વાળ લાંબા, કાળા, મજબૂત અને વાળને હેલ્ધી અને સ્ટ્રોંગ રાખવા માટે ખૂબ જ ફાયદેમંદ આ તેલ આજે મેં તમારી સાથે શેર કર્યું છે. આ તેલમાં વપરાયેલા એક ઇન્ગ્રીડિયન્ટ્સ વાળને હેલ્ધી, કાળા, લાંબા અને સ્ટ્રોંગ બનાવવા માટે આ તેલ એકદમ મેજિકલ તેલ છે. એકદમ અમેઝિંગ આ તેલ તમારા વાળ માટે એટલું હેલ્ધી અને બેનિફિશિયલ બની રહેશે કે તમે આ તેલ એક જ વાર લગાવશો, ઇન્સ્ટન્ટ તમને એનું રિઝલ્ટ મળશે. આ તેલમાં વધારે બીજી કોઈ જ વસ્તુનો ઉપયોગ ના કરતા ફક્ત આટલી વસ્તુ નાખીને બનાવેલું આ તેલ વાળની બધી જ પ્રોબ્લેમ દૂર કરી દેશે અને 100% ઇફેક્ટિવ તેલ બનીને તૈયાર થશે. આ તેલનો ઉપયોગ વીકમાં 2 વખત કરવાનો, હળવા હાથે માલિશ કરવાનું અને સવારે તમે હળવા શેમ્પૂથી ધોઈ શકો છો. ની બધી જ પ્રોબ્લેમ દૂર કરતું આ તેલનો ઉપયોગ તમે પણ ચોક્કસથી કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.